ગુજરાતમાં હાલ ભેજના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જો કે 7 દિવસ ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં નથી આવી. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી 7 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી પણ છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આગામી 24 કલાકમાં 38 ડિગ્રી થઈ શકે છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ થવાની પણ શક્યતા છે. A.K. દાસે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની આગાહી આપવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે અને આવતીકાલે રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.